यात्रीगण कृपया ध्यान आपो. ट्रेन नंबर 1 8 6 3 2 1 લવારી એક્સપ્રેસ ટૂંક સમયમાં પ્લેટફોર્મ ક્રમાંક 3 થી ઉપડવાની છે. Biggest show of the life. We're doing this. અરે યાર, ગુજરાતી કોમેડી શો છે, આટલી એનર્જી નહીં ચાલે. આર યુ ગાઈસ રેડી ફોર ધ લવારી શો? અત્યાર સુધી મોટા ભાગે નાટક અને ગરબા માટે જ ગુજરાતીઓ ટિકિટની ખરીદી કરતા. અમને ગર્વ છે કે અમે એક નવું આર્ટ ફોર્મ ઊભું કર્યું છેલ્લા 15 વર્ષમાં. સ્ટેન્ડઅપ કોમેડી હોય કે પછી લવારી શો, બધું કર્યું અમારી પોતાની ગુજરાતી ભાષા. લવારીની શરૂઆત એવી રીતે થઈ કે અમે તો 3 જણા અંદર લવારી કરતા હતા. ત્યારે ઓમ નહોતો લવારીના અંદર, હું, દીપ અને ચિરાયુ વર્લ્ડ ટૂર કરી રહ્યા હતા અને ત્યારે અમે લવારી કરેલી હતી, લાઈવ લવારી. અને તેમાંથી ધીરે ધીરે અમે લોકોને અમને એમ થયું કે વી શુડ ઓલ્સો ગેટ ગેસ્ટ્સ ઓન ધ પેનલ. તો સૌથી પહેલો જે લવારી અમે લોકો વિધાઉટ એની સેટઅપ કરેલો દેટ વોઝ હિતુ કનોડિયા અને સંજય ગોરડિયા સાથે કમઠાણ મૂવીનું પ્રમોશન બી કરવાનું હતું એની અંદર. આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ દેટ મૂવી. સો વી ઓલ્સો હેડ અ લોટ ઓફ સ્ટોરીઝ ઓફ દેટ મૂવીઝ ટુ શેર. તો અમને થયું કે એ મૂવીની સ્ટોરીની સાથે આપણે આપણી લવારીની સ્ટોરીઝ જે અમે લોકો કરતા જ હતા લાઈવ લવારી, તો એ કરીએ, એમ જોઈએ કેવું આવે છે. ભાઈ જોતા 2 વર્ષ થઈ ગયા ધ લવારી શોને, અને હજી હમણાં એવું લાગે છે કે હમણાં તો 2 દિવસ પહેલા તો સિદ્ધાર્થ અંધેરિયા વાળો એપિસોડ રિલીઝ કરેલો, જોઈ લીધા કે મજા નથી, બંધ કરી દે. અને ખબર નહોતી કે આટલો પોપ્યુલર થશે, આટલા લોકો જોશે. ઓડિયન્સ અમારું બહુ ધીમે ધીમે ગ્રો થયું છે. અમદાવાદ અને મુંબઈમાં અમે ટિકિટો સારી એવી વેચવા લાગેલા. સોલો વખતે વેચેલી મેં, પછી મનનભાઈએ બહુ બધા શોઝ વેચ્યા છે. અમે ટીમ શો કરતા હતા, હોલસમ શો. પણ કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે 5 શો સામટા મૂકી દઈએ ઓડિટોરિયમ, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ને સન્ડે. તો હું બિલકુલ કોન્ફિડન્ટ નહોતો, પણ મનન કે મૂકીએ ને વધારેમાં વધારે શું થશે. મેં કીધું નુકસાન. ધ કન્સિસ્ટન્સી અને ધ પેશન જે લવારી માટે મને દેખાડી છે, એના માટે તો હેટ્સ ઓફ. બિકોઝ આઈ રિમેમ્બર ઘણા બધા કોલ્સ કર્યા ટુ પરસ્યુ અ સર્ટન સેલિબ્રિટીઝ ટુ કમ ઓન લવારી શો એન્ડ મેક ઇટ ક્રેડિબલ. દેટ હોલ થિંગ શોઝ દેટ હાઉ મચ એઝ અ કમેડિયન, એઝ એન આર્ટિસ્ટ ઓર એઝ અ ટેલેન્ટ હી લવ્સ ડુઈંગ વોટ હી ઇઝ ડુઈંગ. જે સ્કેલ એને એન્વિઝન કર્યું છે એ ત્યાં સુધી લઈ જવા માટે એ શું કરી શકે છે એથિકલી, એ બધું જ કરશે. આઈ થિંક દેટ ઇઝ સમથિંગ બ્યુટિફુલ એઝ અ લવારી શોનું જે જર્ની છે, દેટ આઈ હેવ સીન મનન ક્રિએટિવલી એન્ડ ઓલ્સો એઝ અ ક્યુરેટર એન્ડ એઝ એન આર્ટિસ્ટ, દેટ હી હેઝ ગ્રોન ટુવર્ડ્સ ધ કન્ક્લુઝન ઓફ વોટ વી સી ઓન YouTube. ઓનેસ્ટલી કહું તો ધીસ શો ઇઝ like 100% fresh. Every episode, every show is 100% fresh, કારણ કે ટોટલી અનસ્ક્રિપ્ટેડ હોય છે. એટલું રો છે, એટલું ઇનોસન્ટ છે કે જોનારાને બી એ જ રોનેસ ને ઇનોસન્સ ટ્રાન્સલેટ થાય છે, યુટ્યુબ પર હોય કે લાઈવ શોમાં આવ્યા હોય. વી ઓલ આર પ્રીટી એક્સાઇટેડ ફોર ધીસ શો. લાઈક એવરી ટાઈમ દેર ઇઝ અ લવારી શો, અમે 4 આર્ટિસ્ટ એક્સાઇટેડ હોઈએ છીએ. લવારી એક એટલો સ્વીટ, સરસ મજાનો શબ્દ છે કે ક્રિટિસિઝમ પ્રૂફ પણ છે, તરત જ ક્લિક થાય એવો છે. અને એક્ઝેક્ટલી જે શોની અંદર છે એ જ એ શોને એક્સપ્લેન પણ કરે છે. ઇટ ઇઝ નોટ ધ મનન દેસાઈ શો, ઇટ ઇઝ નોટ ધ ચિરાયુ મિસ્ત્રી શો, ઇટ ઇઝ ધ લવારી શો. અને અમારા ચારેયનો શો છે, કોમેડી ફેક્ટરીનો શો છે. નોટ જસ્ટ ધ 4 of us બટ અમારી આખી ટીમ. એડિટર્સથી લઈને જે લોકો આ વસ્તુને શૂટ કરે છે, સાઉન્ડ ડિઝાઇન કરે છે, બધા જ અમારા બધાનો શો છે. અને આ જેટલો અમારો શો છે એટલો તમારો પણ શો છે.
અમે બાપ જિંદગીમાં ઇમેજિન નહોતું કર્યું કે અમે એક લાઈવ શોનું એક પ્રોડક્ટ જેમાં લાઈવ ઓડિયન્સ બી બેઠું છે, એમનું રિએક્શન આવે છે, એમની સાથે અમે કશું એવું ક્રિએટ કરીશું જેના 100 એપિસોડથી પણ વધારે યુટ્યુબ પર નાખીશું. લાયસન્સ ક્યાં છે? આ બધું આ તો સામાન લઈને કઈ જાય છે? મારે છે ને સાહેબ બલક બદલવાના હતા ને તો બલક બદલવા જાઉં છું. હા તો ચાલ લાયસન્સ ચાલ. હા લાયસન્સ આ આપું એક જ મિનિટ એ પાછળ બેગમાં છે આપું છો સાહેબ. મને આ શો સાથે લગાવ પેલા સાથે બી છે કે આનું જે પ્રોડક્શન વેલ્યુ જે છે તેની અંદર લાઇટ અને સાઉન્ડથી જે એક અલગ ફીલ ઊભો થાય છે. આટલું બધું તામઝામ સાથે અમે લોકો આજ સુધી કોઈ પણ સ્ટેન્ડઅપનો શો પણ નથી કર્યો. ઓડિટોરિયમ બી અમે લોકો એક શિફ્ટ બુક નથી કરતા. વી યુઝ્યુઅલી બુક અ શિફ્ટ બિફોર ધ શો શિફ્ટ, અને ઘણી વખત એક જ દિવસમાં 2 શો હોય તો સવારથી આખું ઓડિટોરિયમ બુક હોય ને એવરીબડી વર્ક્સ ઓન ધ ક્લોક. 12 અવર્સથી પણ વધારેની શિફ્ટ ઘણી વખત ગઈ છે, જેની અંદર આખું તામઝામ ઊભું કરવાનું, લાઇટો કરવાની, સાઉન્ડ ચેક કરવાનું, એન્ડ ધેન વી ડુ ધ શોઝ. અમને બિહાઇન્ડ ધ સીન્સ બી એટલી જ મજા આવે છે જેટલી અમને ઓન ધ સ્ટેજ તમે મજા કરતા જુઓ છો. કારણ કે અમે 4 જણ ભેગા થઈએ એટલે કંઈક ને કંઈક તોફાન મસ્તી ચાલતી હોય. અમુક વાર તો ગેસ્ટ પણ તોફાન મસ્તી કરતા હોય અમારી સાથે. If you enjoy what you are doing, people will enjoy what you are doing. તો અમારું એવું જ છે કે અમને આ પ્રોસેસમાં જ એટલી બધી મજા આવે છે એકબીજા સાથે મસ્તી કરવાની કે એ તમને બહાર યુટ્યુબ પર કે લાઈવ શોઝમાં એ તમને તરત જ રિફ્લેક્ટ થાય છે અને તમને પણ એ જ મજા આવે છે જે અમે મજા કરીએ છીએ. I still remember last year 2025 જ્યારે વર્લ્ડ ટૂર કરી રહ્યા હતા. there was overnight I used to work 3 વાગ્યા સુધી યુએસની આઇકોનિક થિયેટર્સની ટીમ સાથે ડિસ્કસ કરવું ને એમને એક્સપ્લેન કરું કે હું શું પ્રોડ્યુસ કરવા માંગી રહી છું, લાઈક ગુજરાતી ઓરિજિનલ કોન્ટેન્ટ એન્ડ ધીસ ઇઝ વોટ વી ડુ એઝ લવારી. કારણ કે આ લોકોએ ગુજરાતી રિજનલ કોમેડી ક્યારે એવા બધા થિયેટર્સમાં કર્યા જ નથી. ઇટ્સ ઓલવેઝ ઇંગ્લિશ ઓર હિન્દી પરફોર્મન્સીસ થયા હોય, બટ ગુજરાતી શો લઈને અમે આ બધા કેલિફોર્નિયા થિયેટર હોય, એનજી પેક હોય, લિસનર ઓડિટોરિયમ વોશિંગ્ટન ડીસી, સો આ બધા આઇકોનિક પ્લેસીસ થિયેટર્સમાં શો કરવા માટે યુ હેવ ટુ બી વેરી ક્રેડિબલ ઇનફ ટુ પ્રોડ્યુસ ધોઝ શોઝ. અને વર્લ્ડ ટૂરમાં મજા બહુ આવતી હતી કારણ કે ત્યાં દરરોજ અલગ ઓડિટોરિયમની અંદર અલગ ગુજરાતીઓ, અલગ ટેકનિશિયન્સની સાથે ડીલ કરીને અમે લોકો શો ઊભો કરતા હતા. દરેક શોમાં કંઈક અલગ એક્સપિરિયન્સ, દરેક શોમાં અલગ મજા, દરેક શોમાં અલગ ઇમ્પ્રોવ. અને આ બધું જ આ 3 વર્ષમાં થયું છે. જ્યારથી લવારીની શરૂઆત થઈ ત્યારથી, સાથે ટૂર કરવાની શરૂઆત થઈ ત્યારથી. સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી ભાષામાં હું સ્ટેજ પર પરફોર્મ કરીશ. કેલિફોર્નિયા થિયેટર, એનજે પેક. કોઈ બી આર્ટિસ્ટ હોય એનું એ સપનું હોય કે હું મારું આર્ટ ફોર્મ ને મારી આર્ટ લઈને બને એટલા લોકો સુધી પહોંચાડું અને બને એટલા લોકોને મારી આર્ટ પીરસું અને એ લોકોને મજા આવે. તો એ સપનું પૂરું આ શોથી થયું છે. ઇન્ડિયા સિવાય 12 કન્ટ્રીમાં જઈ આવ્યો છે આ શો. મારો ફેવરેટ શો ફોરેન ટૂર્સનો છે એ છે ન્યૂ જર્સી પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટરવાળો. મારા પપ્પાનું નામ ગિરીશ, એટલે હું આજે ગિરીશ સુધી પહોંચ્યો છું એવું મને લાગે છે. ગિરીશ એટલે પીક ઓફ અ માઉન્ટેન. મેં મારા સપનામાં પણ ઊંઘતા સપનું જોતા બી એ સપનામાં બી મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું અહીંયા આવીને પરફોર્મ કરીશ, આ રૂમમાં બેસીશ, આ રૂમમાં સ્ટેજ પર ચડીશ, લોકો મને સાંભળશે. અને ન જોયેલું સપનું પૂરું કરાવડાયું મનન દેસાઈએ. બહુ અલગ ફિલિંગ છે. એટલે આઈ ડોન્ટ થિંક હું એક્સપ્રેસ કરી શકું છું ધ ગ્રેટિટ્યૂડ એન્ડ ધ ગ્રેટફુલનેસ આઈ હેવ ટુવર્ડ્સ ધ કોમેડી ફેક્ટરી એન્ડ મનન દેસાઈ એન્ડ વિદ્યા દેસાઈ. I'm proud that Manan Desai, Chirayu, Deep, Om, everyone are going to perform on this stage, and it's a great pleasure to produce this show. Great learning, and we are going to make history tonight. ત્યાંના ગુજરાતીઓ એટલો સપોર્ટ બતાવ્યો છે કે અમે એનાથી પણ વધારે ટિકિટો વેચીને એ શો લાઈફનો વન ઓફ ધ મોસ્ટ યાદગાર શો રહ્યો છે. આ સફળતાનું જે ફળ છે એનો સ્વાદ પણ ઘણો મીઠો છે.
સહેલું છે આવું ટોપ પર બસ કર્યા તે પ્રયાસ નહીં, ખટકે બીજાની સફળતા જેને આત્મવિશ્વાસ નહીં. મારી તકલીફ મારી છે તો હું જ મારો સાથ દઈશ. રોજ મરું લખ્યા વગર આવે શ્વાસ નહીં. 5 સ્ટાર હોટલમાં પણ સ્ટ્રીટ જેવો સ્વાદ નહીં. લ્યા તમે તો ચારેય જણા નીકળ્યા છો, તમે તો ગારી જ કરી મેલું. હવે તો જો આપણી ભાષાનો એક એવો શો જેમાં જાણીતા ગુજરાતીઓ આવે અને વાતચીત કરે, અને વાતચીતમાંથી રમૂજ અને હાસ્ય પેદા થાય. અને આ કાર્યક્રમ લાઈવ હોય અને પછી યુટ્યુબ પર જાય, યુટ્યુબ પર અલગ અલગ એપિસોડ્સમાં આવે. વિશ્વ આખાના ગુજરાતીઓ એને જુએ, માણે અને પ્રેમ કરે. આ શોનું નામ લવારી. તો ઘર છે હવે લવારી. હું તો ગમે ત્યારે તમને દેખાઈશ. કોઈએ નીચે કોમેન્ટ ના કરવી કે બેન કેટલી વાર આવશો, હું આવીશ. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ મનન દેસાઈ એન્ડ ટીમ કે તમે આટલા લોકો સુધી અમને પણ પહોંચાડ્યા, પોતે પણ પહોંચ્યા અને બહુ જ સારી લવારી કરી. કેવું લાગે ને એવું કે બહુ જ સારી લવારી કરી. હા, આ સફળતા સિવાય એક આખું નવું સેગમેન્ટ ગુજરાતીમાં શરૂ થયું, એક નવો કોન્સેપ્ટ ગુજરાતી ભાષામાં આવ્યો અને એક બહુ જ મોટું ઓડિયન્સ એના થકી ક્રિએટ થયું. એને માટે ખૂબ 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 અભિનંદન તમને સૌને. એટલે કે લવારી માટે એવું કહી શકાય કે લોકો વારી ગયા યાર. મને એવું લાગે છે કે ધુરંધર કરતાંય ધરખમ તમે ચારે જણા છો, ધરતી જોજાવો છો, સ્ટેજની ધરતી જોજાવી છો. તમે ચારે મિત્રોનો ખૂબ આભાર માનું છું. મનન ખાસ તારો આભાર માનું છું. અને એ દિવસે સ્ટેજ ઉપર ચડ્યા પછી મને કોન્ફિડન્સ આવી ગયો છે. મારું ગયેલું કોન્ફિડન્સ પાછું લાવવા માટે હું તારો આભાર માનું છું. દોસ્ત, થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. મસ્ત આપણી ભાષાનો એટલો મસ્ત શો બનાવ્યો તમે લોકોએ. મને બહુ જ મજા આવે છે લવારીના દરેક એપિસોડ જોવાની. કે લોકોના ઘરે ઘરે જો સ્માઇલ પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ કોમેડી ફેક્ટરીએ કર્યું છે, લવારીએ કર્યું છે. કે નોર્વે, સ્વીડન, જર્મની, ભારત, બેંગ્લોર, અમદાવાદ બધામાં એક રૂમમાં ખૂણામાં એકલા બેઠેલા રાતના માણસને એમ લાગતું હોય છે કે અમે કેટલી પર બેઠા બેઠા મારા ભાઈબંધો અને બહેનપણીઓ જોડે લવારી કરી રહ્યા છે. એટલા માટે આટલું સુપર હિટ છે. અદ્ભુત. તમારે એ બધાનું જે કોઓર્ડિનેશન છે ને, એમને ખબર છે કે કોણ બોલશે, કોણ ઉપાડે. એક વસ્તુના એમની પાસે એક્સપિરિયન્સ હોય શેર કરવા માટે. આ બધા કોમેડી શોઝ માટે તો આ એક રિવોલ્યુશન જ છે. એટલે જ્યાં જ્યાં ગુજરાતી વસતા લવારીએ બધાને કરી દીધા હસતા. આનાથી બહુ બધી પેઢીઓ શીખશે કે આવું કંઈ આવેલું, હવે આપણે આવું કંઈ બનાવી શકીએ. સો યુ ગાઈઝ વર અ પાયનિયર from making a YouTube channel in Gujarati and now Lavari also. So thank you so much for always guiding and always making new things and new inventions in Gujarati language. વસ્તુ સક્સેસ થાય છે એના પાછળ એકલા જે દેખાય છે કેમેરા સામે એટલા નહીં, બાકી બિહાઇન્ડ ધ સીન્સ બી બહુ લોકો કામ કરતા હોય છે. તો આઈ થિંક તે લોકોને હું વધારે કોંગ્રેચ્યુલેશન કરવા માંગીશ, કેમ કે તમારા બધાની મહેનતથી આટલું મોટું લવારી સક્સેસ થયું છે. સો વેલ ડન ગાઈઝ. હું એટલું જ કહીશ એન્ટાયર ટીમ લવારી કે ભાઈ હવે આપણા સાહેબને પણ બોલાવો યાર. અલ્ટિમેટલી સાહેબને બોલાવો તો પ્રોપર જગ્યાએ બેસીને લવારી કરે. હેપી સેકન્ડ એનિવર્સરી ટુ ધ હોલ ટીમ ઓફ લવારી. ભાઈ દેશ વિદેશથી લોકો જોવે છે, દરેક દેશના ખૂણે એકલા ફર્યા, અમને ના લઈ ગયા. ખૂણે ફર્યા, આખું મારા ગ્રુપમાં આવતા જતા જેટલા લોકોને જોઈએ બધા લવારી શોને જોઈ રહ્યા છીએ. શું કહેવાય, મજા કરી રહ્યા છીએ. તો ભાઈ અમારી તો ખુશી થઈ ગઈ કે અમારા મિત્રો આટલા આગળ વધી ગયા. તારા મિત્રો? હા મિત્રો ભાઈ. કોઈ બોલાવતો તો इतना ही बढ़िया जैसा उसका नाम है वैसे ही शो है. खाना खाने का शो है भाई. वो खाना खाओ, लवारी लगाओ और खाना खाओ. अरे मारो फेवरेट शो है. जब वो पर्दा खुलता है ना, वो मोमेंट स्पेशल होता है बिकॉज ऑडियंस को भी पता नहीं होता कि गेस्ट कौन है. क्या बात है. इतने लोग लवारी करते हैं यार, पर आपने लवारी करके 100 एपिसोड कर लिए, ये बहुत ઇન્સેન. મારો તો સ્પેશિયલ બોન્ડ છે કોમેડી ફેક્ટરી સાથે. મને પહેલા સ્પોર્ટ્સ કોમેડી ફેક્ટરીએ જ આપ્યા હતા. बहुत कमाल की भाषा है ગુજરાતી લેંગ્વેજમાં. પ્રાઉડ મોમેન્ટ છે. એન્ડ ઓલ ધ બેસ્ટ. Lots of more seasons and we are so happy and so proud. and they have done amazing મજા કન્ટિન્યુ થવી જોઈએ. હજારો એપિસોડ ત્યારે પણ આપણે સાથે જ સેલિબ્રેશન કરીએ લવારીના. બસ મજાનો એન્ટરટેનમેન્ટ પીરસતા રહો, મજાક કરતા રહો, ધૂમ મચાવતા રહો. જતી રહેજે. વેરી હેપી ફોર ધ હોલ કોમેડી ફેક્ટરી ટીમ. એક નંબર. આઈ લવ યુ ગાઈસ ફોર ઇટ. મારા લાઈફમાં યુટ્યુબ તમારા કારણે આવ્યું. રમતમાં શરૂ થયેલી રમત આજે ग्लोबल लेवल पर डंको बगाड़े છે. सबसे पहले बहुत खूब many Congratulations. we wish them વિશ કરતા હું. We've been very fortunate. very excited. So excited for this video. કોંગ્રેચ્યુલેશન્સ. એન્જોય. જય શ્રી કૃષ્ણ. JSK. મજાની લાઈફ. એટલે આ બધું ક્યાં જ કરવા મળવાનું હતું આ કોઈ પણ સ્ટેન્ડઅપ શોમાં કે કોઈ શોમાં. એ આ ફોર્મેટે પોસિબલ બનાવ્યું છે કે ભાઈ આવું પણ થઈ શકે છે. I think what I love the most about Lavari is the fact that
મેં મારા જીવનભરના મિત્રો શોધી લીધા, દીપ, ચિરાયુ અને ઓમમાં. આઈ થિંક જે અમારો બોન્ડ બન્યો છે અમારા ચારનો, કે જેમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ કે કોઈ પણ પ્રકારનું કપટ કે છલ નથી. નપાવટ મિત્રો કશું રાખતા બી નથી. એક તો બોલાય છે કૂતરો અને પછી કૂતરા માટે કઈ રવા નહીં દેતા. કૂતરાને ના પાડે નહીં કોઈ. નોટ ઈટિંગ. તમારો કૂતરો ધ લવારી શો પહેલાથી અમે બહુ જ ઇન્ક્લુઝિવ રાખ્યો છે. અમે દરેક લેવલના આર્ટિસ્ટને આ શોની અંદર બોલાવ્યા છે, એમને આમંત્રણ આપેલું છે ફ્રોમ ડિફરન્ટ વોક્સ ઓફ લાઈફ. કારણ કે આ શો એક ગુજરાતી કલ્ચરની, ગુજરાતી એન્ટરટેનમેન્ટની આર્કાઇવ છે. અને ઘણા બધા આ શો જોઈને એવું પણ વિચારતા હોય છે કે અલા આ પણ ગુજરાતી છે, અમને ખબર જ નથી. વિચાર કરો ને, તમે નાના હતા ત્યારે કાર્ટૂન જોયા વગર તમે નહોતા જમતા. પપ્પા લોકો ન્યૂઝ પર મારધાડ જોયા વગર જમતા નથી. એવું કોઈના જમવાનાની રૂટીનમાં ઇન્વોલ્વ થઈ જવું એ બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. બિકોઝ એ એમનો મી ટાઈમ છે, એમનો પ્રેશિયસ ટાઈમ છે. અને એ ટાઈમમાં એ લોકોએ તમને અંદર ઇન્વોલ્વ થવાનું અલાઉ કર્યું આટલા બધા લોકોએ, કે ભાઈ અમે જમતી વખતે તમારો શો જોઈએ છે. દેટ ઇઝ સમથિંગ લાઈક, તમે બી હમણાં અગર જમતા જોઈ રહ્યા હો તો તમે આ વાત સમજશો. એ ભાઈ એક અચીવમેન્ટ છે. એ કોઈ 1000 સીટર ઓડિટોરિયમ સેલ કરવાથી નાની વાત નથી. એ એકચ્યુઅલી એના કરતાં પણ બહુ મોટી વાત છે. That was the main purpose of Manan when he started this, that એને culturally ગુજરાતી કલ્ચરને એક શેપ અપ કરવું છે કે પછી એ મૂવમેન્ટને આગળ વધારવું છે. સો આઈ થિંક કન્સિડરિંગ that it has come up to this beautiful stage કે બધા ગુજરાતી કલેક્ટિવલી એક સ્ટેજ પર આવે છે અને ગુજરાતી થવાનો ગર્વ લે છે. આઈ થિંક ધીસ ઇઝ અ પે ઓફ ભગવાને આપ્યું છે, રાખી લેવું જોઈએ અપ્રિશિએટ કરીને કે સારું જ છે. બહુ એવું નહીં કે આ નહીં થયું તે નહીં થયું, જે થયું એ સારું જ થયું. ક્રેડિટ મેજરલી ગોઝ ટુ મનન દેસાઈ. એમનું આ વિઝન હતું અબાઉટ ધીસ શો. એમના મનમાં ક્લેરિટી સાથે હતું કે આ શો શું છે. ધ લવારી શો એ ખાલી માત્ર એક શો નથી અમારી માટે. ઇટ હેઝ બીકમ લાઈક અ પાર્ટ ઓફ અવર લાઈફ. આઈ એમ ઇટરનલી ગ્રેટફુલ ફોર ધીસ શો કે આ શોએ બહુ બધું આપ્યું છે. જેમ કે મેં કીધું, આર્ટિસ્ટ તરીકેનું એક સેટિસ્ફેક્શન ટુ પરફોર્મ ઇન ડિફરન્ટ સિટીઝ, ડિફરન્ટ કન્ટ્રીઝ વિથ ડિફરન્ટ ઓડિયન્સીસ એવરી ડે. Comedy Factory has been much ahead of its time since 2011 and અમારો એ જ હેતુ છે that અમે ગુજરાતી કલ્ચર, ગુજરાતી કોમેડી, ગુજરાતી આર્ટ્સ, we take it to each and every Gujarati across the world. Right, this is the time wherein we take pride in being Gujarati. એવી ઓડિયન્સ જે મેં મારા 12 વર્ષના કરિયરમાં આજ સુધી ડિસ્કવર જ નહોતી કરી, એવી આ શોએ ઓડિયન્સ અનલોક કરી છે. થેન્ક યુ સો વેરી મચ ટુ ધી એન્ટાયર ઇન્ડસ્ટ્રી. એકચ્યુઅલી ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બંનેઓને થેન્ક યુ સો મચ કે તમે એ ભરોસો રાખ્યો આ શો પર અને તમે આટલો બધો પ્રેમ અને સહકાર આપ્યો આ શોને. અને પોતાનો શો છે એવી રીતે તમે આટલો બધો પ્રેમ આપ્યો છે, એના કારણે આજે લવારી આટલું આગળ પહોંચ્યું છે. આઈ થિંક નેક્સ્ટ યર ધીસ ટાઈમ વી વિલ બી ટોરિંગ અગેન, વર્લ્ડ ટોર કરીશું અને ત્યારે લવારી વિલ બી મચ બિગર એન્ડ મચ મોર અમેઝિંગ. આપણા ગુજરાતીઓ ખુશ પેટ દુખાડે લવારી. We came, we were not expecting anything at all. પહેલો વિડીયો જે હતો એ ત્યારથી ફોલો કરું છું. Everyone should. We had amazing fun. It was my dream to come to your show. અમારી ફેમિલી બી એમનો શો જોવે છે. ખાસા વર્ષોથી ફોલો કરે છે ઇન્સ્ટાગ્રામ પર. બહુ સરસ હતો. બેક ટુ બેક. Yeah, I really enjoyed it and I recommend 100%. બહુ ફેન્ટાસ્ટિક શો હતો. Damn, hell yeah bro. Love you all of you guys. Thank you. બહુ મજા આવી.